માણસ તીર્થોમાં પોતાના પાપ ધોવા માટે નહાતા હોય. આ માણસોના પાપ ધોઈ ધોઈને તીર્થો મલિન બને ત્યારે જ્યાં પ્રભુની કથા ચાલી રહી હોય એ બધા તીર્થો પોતાના મહાત્મ્ય સાથે ત્યાં પ્રગટ થાય છે. અને આ કથા ગંગામાં નાહી તીર્થોને પણ પોતાનું તીર્થત્વ પાછું મળે છે. સુરદાસજી કહે છે ને, હરિ 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 સુમિરીન કરો, હરિ ચરણાર વિંદ ઉર ધરો. हरि की कथा जब होई जहां गंगा हो चली आवे तह, यमुना सिंधु सरस्वती आवे, गोदावरी विलम न लावे, सर्व तीर्थ को वासा तह, सूर हरि कथा होए जहां. अरे तीर्थो तो प्रगट થાય પણ આ કથામાં એવું સામર્થ્ય છે કે ભગવાન પણ પોતાનું નિજધામ છોડી ને પોતાની લીલાનું શ્રવણ કરવા પધારે છે. કેવી રીતે? મહાત્મ્યમાં કહ્યું છે, યત્ર યત્ર ચતુર્ભક્ત શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગોર યથા સુત વત્સલ. મારા ભક્તો જ્યારે મારી કથાનું શ્રવણ કરવા ઘરેથી નીકળે હું એમની પાછળ પાછળ ચાલતો હોઉં છું. કઈ રીતે? ગોર યથા સુત વત્સલ. જેમ વાછરડો ચાલી રહ્યો હોય પાછળ પાછળ ગાય એના પર કરુણા વરસાવતી ચાલે એમ ભગવાન પણ ભક્તની પાછળ પાછળ કૃપા વરસાવતા ચાલે છે.